આપણે છે ને આજે બંધારણની ચર્ચા કરીશું કે બંધારણ કઈ રીતે તૈયાર કરવું. તો જુઓ, બંધારણ છે ને અત્યારે જે કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, આ બેના તો ફોર્મ ભરાઈ ગયા છે. તો એમાં કોન્સ્ટેબલમાં 30 માર્કનું છે, પીએસઆઈમાં 25 માર્કનું છે. એટલે કે કોન્સ્ટેબલમાં 15% વેટેજ બંધારણનું છે. એટલે કે 30 ક્વેશ્ચન તો બંધારણના આવશે જ તે. તો બંધારણ કઈ રીતે કરવું જોઈએ? તો મેં છે ને નોર્મલી એક આટલો પેજ છે ને, આમાં બધી બંધારણની નોર્મલ માહિતી છે જે હું તમને ઝડપથી કહીશ. અને પછી ત્યાર પછી ભાગ કઈ રીતે બનાવવા અને કેટલું કરવું, ઓછામાં ઓછું આટલું તો કરવું જ પડે, 30 માર્ક છે એટલે. તો એના માટે જોઈ શકો છો તમે કે પહેલાં તો આપણે બંધારણનો સામાન્ય પરિચય જોઈએ કે બંધારણનો અર્થ શું થાય. તો દેશના નીતિ નિયમો જે દસ્તાવેજમાં હોય એને બંધારણ કહેવાય. પછી સંવિધાન, તો સંવિધાન છે એનો મતલબ શું થાય? તો સમાન વિધાન, દેશના તમામ નાગરિકોને સમાન રીતે લાગુ પડતો કાયદો. અને આ સંવિધાન છે એની જોગવાઈ કેમાં છે? તો ભાગ નંબર 22ના અનુચ્છેદ નંબર 393 ટૂંકી સંજ્ઞા, એમાં લખેલું છે કે ભારતનું બંધારણ ભારતનું સંવિધાન કહેવાશે. પછી એક આવે શબ્દ છે કોન્સ્ટિટ્યુશન, જે લેટિન ભાષાનો શબ્દ છે. લેટિન ભાષાના શબ્દ કોન્સ્ટિટ્યુરે પરથી ઉતરી આવેલો છે. કોન્સ્ટિટ્યુરે પરથી ટુ કોન્સ્ટિટ્યુટ અને પછી કોન્સ્ટિટ્યુશન. પછી આપણે ખબર હોવી જોઈએ કે સરકાર બંધારણ મુજબ ચાલે છે. સરકારના 3 અંગ છે: કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર. આ બધા વચ્ચે સત્તા અને જવાબદારીનું ફાળવણી કોણ કરશે? બંધારણ કરશે. બંધારણ શું છે? સર્વોચ્ચ કાયદો છે, કાયદાઓનો કાયદો છે. દેશના તમામ કાયદાઓ બંધારણને આધીન બને છે. પછી આપણે ખબર હોવી જોઈએ કે ભારતનું પ્રથમ લેખિત બંધારણ કે દસ્તાવેજ પૂછે તો રેગ્યુલેટિંગ એક્ટ 1773. પછી આપણે બંધારણની શરૂઆતની માહિતી ખબર હોવી જોઈએ. 395 અનુચ્છેદ 8 અનુસૂચિ હતી. અનુસૂચિને પરિશિષ્ટ શિડ્યુલ કહેવાય. ભાગ 22 હતા. ભાઈ અત્યારે કેટલું થઈ ગયું છે એ ખબર હોવી જોઈએ. પછી મૂળ બંધારણ વિશે આપણે ખબર હોવી જોઈએ, કઈ ભાષામાં હતું, શૈલી કઈ હતી, વજન કેટલો હતો, પાના કેટલા હતા, કુલ સત્રો કેટલા, કુલ બેઠકો કેટલી, બંધારણના મુખ્ય સ્ત્રોત કેટલા છે, બંધારણ સભામાં સભ્યો કેટલા હતા, સ્વીકારાયું ક્યારે, પ્રથમ બેઠક ક્યારે મળે, ટોટલ કેટલા સમયથી તૈયાર થતા, હિન્દીમાં ક્યારે બનાવવામાં આવ્યું, બનાવાયું તો એ પછી પ્રકાશિત ક્યારે થયું, અધ્યક્ષ કોણ હતા એના, હિન્દીમાં કોણે લખ્યું, ઇંગ્લિશમાં કોણે લખ્યું, આમુખની ડિઝાઇન કોણે તૈયાર કરી, આમુખનું પ્રારૂપ કોણે લખ્યું, બંધારણની ડિઝાઇન કોણે તૈયાર કરી, બંધારણમાં સહી કોની છે. પછી બંધારણને હિન્દીમાં આપણે અધિકૃત રાષ્ટ્રપતિ કરી શકે એનો અનુચ્છેદ 394. બંધારણની કોપીઓ અત્યારની ક્યાં પડી છે, આ બધું જો લખેલું છે. પણ હું તમને ખાલી સમજાવવા માંગીશ. મારો એવો છે વિડીયોમાં તમને સમજાય કે બંધારણ કેવી રીતે થશે. વિશ્વના કાયદાના પિતા કોણ છે? તો હેમુરાબી. ભારતના તો ખબર પડી જાય, બાબા સાહેબ આંબેડકર. એમની જન્મ તારીખને શું કહેવામાં આવે છે? તો સમરસતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પછી બંધારણનો સ્વીકાર ખબર હોવી જોઈએ. 26 નવેમ્બરે ત્યારે બંધારણનો સ્વીકાર થયો, તો કેમ ત્યારે લાગુ ન થઈ ગયું એ આપણે ખબર હોવી જોઈએ. ત્યારે આમ બંધારણની અમુક જોગવાઈ લાગુ થઈ હતી, જેમ કે નાગરિકતા, કામચલાઉ સરકાર, સંસદ, ચૂંટણીઓ અને કટોકટી. અને આની આપણે ક્યાં ઉલ્લેખ મળે છે? તો ભાગ નંબર 22ના અનુચ્છેદ 394 આરંભ, એમાં આની જોગવાઈ છે. અને આપણે બે આગળ અનુચ્છેદ જોઈ ગયા, 393, 394 એ. પછી સુધારો ક્યારે થયો, કયો અનુચ્છેદ કયા સુધારાથી આવ્યો. પછી 26 નવેમ્બર છે તો એક તારીખ છે, એક માત્ર તારીખ છે જે આમુખમાં જોવા મળે છે. આમુખમાં એક સહી જોવા મળે છે ને એક તારીખ જોવા મળે છે. બંને આપણે ખબર હોય છે. 2014થી 26 નવેમ્બરને કાયદા દિવસ, અને 2015થી 2014થી કાયદા દિવસ, અને 2015થી બંધારણ સંવિધાન દિવસ તરીકે મોદી દ્વારા ઉજવાય છે. બધી ખબર હોય છે. બંધારણ પૂર્ણ રીતે લાગુ ક્યારે થયું, એટલે કે બંધારણનો અમલ ખબર હોવી જોઈએ. સાથે સાથે શું થયું તો આપણું રાષ્ટ્રચિહ્ન સ્વીકારાયું હતું. કેમ આ 26 નવેમ્બર નહીં અને 26 જાન્યુઆરી સુધી ખેંચાણું 2 મહિના? તો એનું કારણ હતું કે આપણે છે ને 26 જાન્યુઆરી 1930ના રોજ સૌ પ્રથમ વખત પૂર્ણ સ્વરાજ દિવસ ઉજવ્યો હતો. પછી આપણે ખબર હોવી જોઈએ કે ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો હતો, ક્યારે ફરકાવ્યો હતો, ક્યાં ફરકાવ્યો હતો, વિદેશમાં કોણે ફરકાવ્યો હતો, ક્યાં ફરકાવ્યો હતો, કઈ તારીખે ફરકાવ્યો હતો, તો બધી ખબર હોવી જોઈએ. જેમ કે વિદેશમાં તો રાષ્ટ્રધ્વજ ફરકાવનાર મેડમ ભીખાજી કામા જર્મનીમાં કઈ જગ્યાએ સ્ટુઅર્ટગાર્ડ ખાતે ક્યારે 22 ઓગસ્ટ 1907. ભારતમાં ગયા તો 31 ડિસેમ્બર 1929. કઈ જગ્યાએ? લાહોર ખાતે, રાવી નદી કિનારે. અધ્યક્ષ કોણ હતા? જવાહરલાલ નહેરુ. શું હતું? INCનું 45મું અધિવેશન હતું. ભાઈ આપણે રાષ્ટ્રચિહ્ન ખબર હોવી જોઈએ. આપણે વાત કરી કે રાષ્ટ્રચિહ્ન ક્યારે સ્વીકારાયો? તો બંધારણના અમલની સાથે. એમાં ખબર હોવી જોઈએ કે શું છે? દ્રશ્યમાન 3 સિંહ છે, ટોટલ 4 સિંહની મુખાકૃતિ છે. ડાબી બાજુ ઘોડો અને સિંહ છે, જમણી બાજુ આંકડો હાથી છે. રાષ્ટ્ર મુદ્રા, લેખ અથવા સૂત્ર કે તો આપણે ખબર હોવી જોઈએ. સત્યમે જયતે સ એટલે સંસ્કૃતમાં લખેલું છે. સત્યમે જયતે કેમાં લીધું? મુંડક ઉપનિષદમાંથી. મુંડક ઉપનિષદ દ એટલે કે દેવનાગરી લિપિ.
આવી રીતે બધું યાદ રાખવું પડે. રાષ્ટ્રધ્વજ તિરંગો તો સ્વીકાર થયો 22 જુલાઈ થયો, તો 22 જુલાઈ ઝંડા અંગીકાર દિવસ તરીકે. પછી રાષ્ટ્રધ્વજનો ઠરાવ કોણે કર્યો? ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ છે? અધ્યક્ષ હંસાબેન મહેતાએ બંધારણ સભાને સોંપ્યો. પછી ભારતના પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ક્યાં ફરકાવ્યો? વિદેશમાં ક્યાં ફરકાવાયો? પછી રંગ છે તો કેસરી રંગ શું દર્શાવે છે? શૌર્ય અને બલિદાન. સફેદ શાંતિ અને શાંતિ, લીલો હરિયાળી અને સમૃદ્ધિ. અશોક ચક્રના 24 આરાઓ છે તો ખબર હોવી જોઈએ. રાષ્ટ્રધ્વજ સૌ પ્રથમ ક્યાં પ્રથમ વખત લાહોર અધિવેશનમાં. પછી વર્તમાન ધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી? ધ્વજ સંહિતા 2002 કોણે દ્વારા? પછી પ્રમાણ માપ એનું જે પૂછાઈ ગયેલું છે એકવાર અત્યારે હમણાં ગઈ એક્ઝામ માટે પોલીસ ખાતાની. પછી રાષ્ટ્રીય શોક સમયે આ મહિનામાં જે ગઈ ને એક્ઝામ આ વર્ષમાં એમાં જ પૂછાઈ ગયેલો છે આ ક્વેશ્ચન. રાષ્ટ્રીય શોક સમયે અડધી કાઠીએ કટોકટી સમયે કેવી રીતે ફરકે? આ બધું ખબર હોવી જોઈએ, બેઝિક વસ્તુ છે આ બધી. પછી બંધારણ અંતિમ બેઠક તો 24 જાન્યુઆરી. આ 24 જાન્યુઆરી આવે એટલે આપણે યાદ આવવું જોઈએ કે ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ હતી. પછી ભારતનું રાષ્ટ્રગાન રાષ્ટ્રગીત સ્વીકારાયું. આપણે ખબર હોય છે રાષ્ટ્રગાન તો જનગણ મન કોણે ગાધું? તો રવિન્દ્રનાથ ટાગોરે. અવધિ ખબર હોય છે સ્વીકારાયું ક્યારે? પહેલી વાર ક્યારે કહ્યું? પ્રથમ ગાનાર કોણ હતા? પ્રકાશિત કેમાંથી? અવધિ કેટલી હતી? એને લખ્યું કોણે? કેમાંથી લેવામાં આવ્યું? પછી રાષ્ટ્રગીતમાં એવું ખબર હોવી જોઈએ કે સ્વીકારાયું ક્યારે? પ્રથમ વખત ક્યારે ગવાયું? રાષ્ટ્રગીત તાલબદ્ધ કોણે કર્યું? રાષ્ટ્રગીત લખનાર કોણ હતા? અવધિ કેટલી છે? સંસદ સત્રમાં કઈ સત્રની શરૂઆતમાં શું ગવાય? અંતમાં શું ગવાય? લીધું કેમાંથી રાષ્ટ્રગીત? પછી આપણે થોડી ઘણી આવી તારીખો ખબર હોવી જોઈએ. પછી જો સ્વતંત્રતા દિવસ ખબર હોવી જોઈએ કેને કહેવાય? મૂળભૂત અધિકાર દિવસ, મૂળભૂત ફરજ દિવસ. ભાઈ માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ 1993 આ પૂછાઈ ગયો કરંટનો ક્વેશ્ચન એક્ઝામમાં. ભાઈ આવી રીતે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન સામે સામે રાખીને તફાવત જોવાનો. તમારે રાષ્ટ્રગાન યાદ રાખવું તો ગાજર શબ્દ તમારે યાદ રાખવું. ગા એટલે ગાન, જ એટલે જનગણ મન, ર એટલે રવિન્દ્રનાથ ટાગોર. આટલું યાદ રહી જાય એટલે વાંધો ન આવે. પછી આપણે બંધારણ હત્યા દિવસ ખબર હોવી જોઈએ ક્યારથી ઉજવાય? 2024થી. 1975ની આખી ઘટના ખબર હોવી જોઈએ. આંતરિક કટોકટી લગાવી હતી ઇન્દિરા ગાંધીએ પોતાનો કાર્યકાળ વધારવા માટે. મોદી દ્વારા 2024થી ચાલુ કરવામાં આવ્યું. રાષ્ટ્રીય પંચાંગ ખબર હોવી જોઈએ. શક સંવતનો પહેલો મહિનો કયો છે? રાષ્ટ્ર પંચાંગનો છેલ્લો મહિનો કયો છે? પહેલો દિવસ કયો આવે? લીપ વર્ષ હોય તો પહેલો દિવસ કયો આવે? કરંટમાં ખબર હોવી જોઈએ કે સંવિધાન પાર્ક પુણેમાં બન્યું. કોમનવેલ્થ રાષ્ટ્ર અને ડોમિનન્ટ સ્ટેટ વિશે ખબર હોવી જોઈએ કે ડોમિનન્ટ સ્ટેટ ભારત, ડોમિનન્ટ સ્ટેટ અને કોમનવેલ્થ રાષ્ટ્ર. હવે જો સ્ટેટ આવો મતલબ શું થાય ખબર? સ્ટેટ શબ્દ પરથી ડોમિનન્ટ સ્ટેટ અથવા અધિરાજ્ય. એમાં તમને ખબર પડે કે રાજ્ય છે એવું છે આપણું ગુજરાત છે તો ગુજરાત આંતરિક નિર્ણયો લે છે પણ ગુજરાત કોઈની સાથે યુદ્ધ નહીં કરશે નહીં કરે. એટલે કે ડોમિનન્ટ સ્ટેટ એટલે કે એવું રાષ્ટ્ર જે પોતાના આંતરિક નિર્ણયો જાતે લઈ શકે પરંતુ બાહ્ય નિર્ણયો અન્ય કોઈ દ્વારા લેવાતા હોય એ રાષ્ટ્રને કેવું કહેવાય? ડોમિનન્ટ સ્ટેટ. ભારત 1950 સુધી ડોમિનન્ટ સ્ટેટ રહ્યું. બ્રિટનના અંડરમાં હતું. બ્રિટન બહારના નિર્ણયો લેતા, યુદ્ધના આંતરિક નિર્ણયો લઈ શકતા. આઝાદી પછીની વાત છે, પહેલાં તો બ્રિટન બધા નિર્ણયો લેતું. પછી કોમનવેલ્થ એટલે કે એવા દેશોનો સમૂહ કે જે એક સમયે અંગ્રેજોના ગુલામ રહી ચૂક્યા હોય. ભારતમાં કોમનવેલ્થ સ્થાન મે 1949માં મળ્યું. તો આ બધા ડાયરેક્ટ ડેટ પૂછાય, કાંઈ નહીં. ડોમિનન્ટ સ્ટેટ આવે એટલે ખબર પડી જાય 1950 લખવાનું, ખબર પડી જવી જોઈએ. અને કોમનવેલ્થ રાષ્ટ્ર આવે એટલે 1949 અથવા રાષ્ટ્રમંડળ કહેતો મે 1949. અહીંયા અધિરાજ્ય કહેતો 1950. પછી સ્વતંત્ર ભારતના પ્રથમ અંતિમ ગવર્નર જનરલ અંગ્રેજ. પછી સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર જનરલ. પછી ઘણા ટીકાકારો એ બંધારણને ઉછીનું લીધું. કેમ? તો 60 દેશો 1935ના ધારા બંધારણને અર્ધસમવાય કહેનાર કેસી વહેર ખબર હોવા જોઈએ. બંધારણને વકીલોનું સ્વર કહેનાર સરાયવર જેનિસ ખબર હોવા જોઈએ. પછી આ બધું જોયું ને, આટલું વાંચી લીધું ને, પછી આમાંથી તમને ખબર પડી જોઈએ કે તારીખો, આટલી તારીખો આપણે નીકળી આટલા પેજમાંથી. તો આવી રીતે એક આખું પેજ બને તારીખો. જેમ કે 1973 નિયામક ધારો, 26 નવેમ્બર 1949 બંધારણનો સ્વીકાર થયો. આ તારીખનો ઉલ્લેખ અમુકમાં છે. 9 ડિસેમ્બર બંધારણની પ્રથમ બેઠક. 1950 ભારત સરકાર અધિનિયમ. 22 જાન્યુઆરી 1950 તો બંધારણની હિન્દી કોપી પ્રકાશિત થઈ. 24 એપ્રિલ સમરસતા દિવસ. 26 નવેમ્બર 2024થી કાયદા દિવસ. 2015થી સંવિધાન બંધારણ દિવસ. 26 જાન્યુઆરી બંધારણનો પૂર્ણ રીતે લાગુ થયો. રાષ્ટ્ર ચિહ્ન સ્વીકારવામાં આવ્યું 4 સિંહવાળું. 1929 આઈએનસીનું 45મું અધિવેશન લાહોર ખાતે રાવી નદી. 26 જાન્યુઆરી 1930માં શું પ્રથમ વખત પૂર્ણ સ્વરાજ દિવસની ઉજવણી. 31 ડિસેમ્બર 1929 ભારત દેશના પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ફરકાવાયો નહેરુ દ્વારા. 22 ઓગસ્ટ 1960 વિદેશમાં સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર જર્મનીમાં. 22 ઓગસ્ટ 1947માં રાષ્ટ્રધ્વજનો સ્વીકાર થયો. 22 જુલાઈ ઝંડા અંગીકાર દિવસ તરીકે 2002 ધ્વજ સંહિતા નવીન જિંદાલ દ્વારા.
24 જાન્યુઆરી 1950 બંધારણની અંતિમ બેઠક. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ચૂંટાયા કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ. કોણે એને શપથ લેવડાવ્યા હતા? લોર્ડ માઉન્ટબેટને. રાષ્ટ્રગીત સ્વીકૃતિ થઈ, રાષ્ટ્રગાનની સ્વીકૃતિ થઈ. રાષ્ટ્રગાન આવે એટલે ગા જર, ગા એટલે ગાન, જ એટલે જનગણ મન, ર એટલે રવિન્દ્રનાથ ટાગોર. અવધિ 52 સેકન્ડ. પછી 27 ડિસેમ્બર 1911 આઈએનસીનું 27મું અધિવેશન કોલકાતા ખાતે પ્રથમ વખત રાષ્ટ્રગાન ગવાયું કોના દ્વારા? સરલા દેવી. આ સરલા દેવી કોણ હતા? રવિન્દ્રનાથ ટાગોરના ભત્રીજી. 1905માં રાષ્ટ્રગાન સૌ પ્રથમ પ્રકાશિત થયું કેમાંથી? પ્રકાશિત તત્વબોધિનીમાં. 1896માં આઈએનસીનું 12મું અધિવેશન કોલકાતા ખાતે સૌ પ્રથમ વાર રાષ્ટ્રગીત ગવાયું. 1882માં સંન્યાસ વિદ્રોહીઓ. 15 ઓગસ્ટ 1947 સ્વતંત્રતા દિવસ. 10 ડિસેમ્બર મૂળભૂત અધિકાર દિવસ. 6 જાન્યુઆરી મૂળભૂત ફરજ દિવસ. PYQ 1993માં માનવ અધિકાર સંરક્ષણ દિવસ. 25 જૂન બંધારણ હત્યા દિવસ. 25 જૂન 1975 આંતરિક કટોકટી. PM ઇન્દિરા ગાંધી. 22 માર્ચ 1957માં સ્વીકારાયું રાષ્ટ્રીય પંચાંગ. આ બધી વસ્તુ આવી રીતે ખબર હોય, આવી રીતે ડેટો અલગ કાઢવી પડે આપણે. હજી ડેટ પૂરી નથી. જો અહીંયા ડેટ છે મે 1949. ભારતને કોમનવેલ્થમાં સ્થાન મળ્યું. રાષ્ટ્રમંડળ મે 1950માં સુધી ભારત ડોમિનિયન સ્ટેટ હતું અને 15 જુલાઈ 2010માં ભારતના રૂપિયાનું પ્રતિક ચીન સ્વીકારાયું. હવે ડેટ ઉપરથી પછી આપણે આનાથી અનુચ્છેદ કાઢ્યા કે આટલા પેજ જોયા ને એમાં આપણી પાસે કેટલા 3 ટોટલ અનુચ્છેદ આવ્યા. એક 393, 394A અને 394. તો આપણે જોઈએ કે 393માં શું હતું? ભારતનું બંધારણ, ભારતનું સંવિધાન કેવા છે. પછી 394 એમાં શું હતું? તો 58માં સુધારા 1987માં રાષ્ટ્રપતિ પાસે બંધારણને હિન્દીમાં અધિકૃત કરવા બાબતે. 394માં શું કર્યું? બંધારણનો આંશિક અને રીતે અમલ 26 નવેમ્બર 1949ની જોગવાઈ. જો હું અત્યારે તમને ભણાવતો નથી, હું તમને સમજાવું છું કે તમારે નોટ્સ બનાવો, એ નોટ્સની પછી નોટ્સમાંથી કઈ રીતે તમે કાઢી શકો જેથી તમને યાદ રીતે રહે. જેમ કે તમે જોયું કે આટલી આપણે છે ને આ 2 લેક્ચરમાં આટલું સમજાયું હતું મને, તો એમાંથી મેં પાછું આ 1 પેજ, આ 3 લીટી, પછી આ પાછી 3 લીટી, પછી પાછી આ 2 લીટી કે બંધારણીય સુધારા આવ્યા તો 97મો સુધારો 2011 ભાગ 9B સહકારી મંડળી ઉમેરાઈ. ગેર બંધારણી છે એના અનુચ્છેદ 243 ZHથી 243. 58મો સુધારો 1987માં અનુચ્છેદ 394 હિન્દીમાં અધિકૃત કરાવો રાષ્ટ્રપતિ દ્વારા. પછી ભાગ કયા આપણે જોયા તો ભાગ 22 જોયો, ટૂંકી સંજ્ઞા આરંભ હિન્દીમાં અધિકૃત કરાવવા બાબતે. ભાગ 9B સહકારી મંડળી જોયું. તો આવી રીતે જુઓ તમે. પછી સરે જે ક્વેશ્ચન કરાય એ બધા ક્વેશ્ચન મેં લખ્યા અને અહીંયા પછી પાછું નવું ચાલુ થયું. જો તો આવી રીતે તમે જો 1 દિવસ કે 2 દિવસ તમે લેક્ચર જે જોયા એની નોટ્સ તમે બનાવેલી છે, વિચારો. અથવા તમે ચોપડીમાંથી માની લો કે એક ટોપિક લીધો, આટલા ટોપિક જોઈ લીધા, તો પછી ટોપિક તમે જેવા પૂરા કરો એટલે તમારે એમાંથી આવી રીતે શું કહેવાય સ્પેસિફાય અલગ કરવાનું છે. બધું અલગ કરવાનું છે એક વસ્તુ. કે તારીખો આપણી પાસે કેટલી આવી અત્યાર સુધીમાં? તો આટલી તારીખો તો આપણે ખાલી આટલા પેજમાંથી નીકળી. તમે વિચાર કરો, આટલી તારીખો. પછી હજી આ તારીખો જ છે. પછી આટલા અનુચ્છેદ નીકળ્યા, 3 જ અનુચ્છેદ આવ્યા, 2 સુધારા આવ્યા અને 2 ભાગ આવ્યા. આવી રીતે થોડું કરીને ભેગું. પછી આપણે એક હારે અહીંયા બધા ભાગ લઈને બેસી જવી, અહીંયા બધા એક હારે સુધારા લઈને બેસી જવી. 106 સુધારા છે, અહીંયા બધા અનુચ્છેદ લઈને બેસી જવી. 468 પ્લસ છે 444 ધ્યાને લેવા. તો એમનો મેળાવો ભાઈ. 1 દિવસમાં કેટલું થયું જુઓ તમે. આપણે 1 દિવસમાં 1 પેજ તારીખ થઈ. બટ તો આ તારીખો તમે જો હું વાંચતો તો એની ઉપર તમને ખબર છે કે આમાંથી ઓલમોસ્ટ મને ઘણી બધી તારીખો યાદ છે. કોક ભૂલાઈ ગયા પણ ઓલમોસ્ટ યાદ રહી ગઈ છે. જેમ કે આવી રીતે હું કરું છું, એટલે આવી રીતે બનાવે નોટ્સ હું આવી રીતે બનાવું છું. તમે પણ આવી રીતે ઈચ્છા થાય તો બનાવી શકો. હવે પ્રશ્ન પછી પાછળ હોય, કેમ કે આમાંથી મે બી એકાદો પ્રશ્ન પૂછાય છે તો 200માંથી ક્યાં આપણું હોઈ જવાનું શું થયું. એ બંધારણની લાક્ષણિકતાઓ એટલે કે એના લખાણ કેવા છે ભાગ. તો ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે દેશની દ્રષ્ટિએ. આ બધું સમજાવતો નથી. હું તમને પૂછું કે બંધારણ તમને ખબર પડવું જોઈએ કે બંધારણ લેખિત હોય, અલેખિત હોય. લેખિત હોય તો એના 3 રીતે ખબર પડે. જેનો સમાવેશ માત્ર એક જ દસ્તાવેજમાં થાય, ચોક્કસ સમય બનેલો હોય, ચોક્કસ લોકો દ્વારા બનેલો હોય. વિશ્વના મોટા ભાગના દેશોના બંધારણ કેવા છે? લેખિત છે. તમને ખબર હોય છે અલેખિત કોણા છે? તો બ્રિટન, ઇઝરાયલ, ન્યુઝીલેન્ડ. બ્રિટન, ઇઝરાયલ, ન્યુઝીલેન્ડ. વિશ્વનું સૌથી મોટું અલેખિત બંધારણ કયું છે? પ્રથમ તો બ્રિટનનું છે. પછી આપણે શું ભારતનું બંધારણ લેખિત છે? તો હા, કઈ રીતે? તો ચોક્કસ સમય બન્યું, પ્રથમ બેઠક સ્વીકારાયું, ચોક્કસ લોકો દ્વારા 389. આ બધું વસ્તુ તમને ખબર હોય છે. પછી પાછા લેખિત અને અલેખિતમાં પાછા 2 પ્રકાર પડે. લેખિતમાં સુપરિવર્તનશીલ, દુષ્પરિવર્તનશીલ. અલેખિતમાં સુપરિવર્તનશીલ, દુષ્પરિવર્તનશીલ. પછી નોટ સૌથી રમ્ય બંધારણ કોનું છે? સૌથી કઠોર બંધારણ કોનું છે? ભારતનું બંધારણ સુપરિવર્તન, દુષ્પરિવર્તન બંને છે. પછી સાદી બહુમતીથી સુધારો થાય તો એને શું કહેવાય? સુધારો. પછી ભાગ 20માં બંધારણીય સુધારો આપેલો છે. દક્ષિણ આફ્રિકામાંથી લીધો. આ સ્ત્રોતે આવતા જાય. આમ આનુચ્છેદ 368. 3 રીતે બંધારણમાં સુધારો થાય: સાદી બહુમતી, વિશિષ્ટ બહુમતી, વિશિષ્ટ 50% રાજ્યોની મંજૂરી. આ બધી વસ્તુ. અને અહીંયા વીટો પાવરનો આપી શકે રાષ્ટ્રપતિ.
ભારતનું બંધારણ અપરિવર્તનશીલ છે ખરું? ખબર હોય છે કે અમુક કેસના ચુકાદામાં અપરિવર્તનશીલ, જેમ કે 1973 કેશવાનંદ ભારતી કેસમાં શું કીધું કે લોકશાહીનું જતન કરતું ચુકાદો બંધારણના મૂળભૂત માળખામાં પરિવર્તન ન કરી શકાય. આવું બધું વસ્તુ સમજ હોવી જોઈએ. આ બધી વસ્તુ બહુ ડીપમાં છે ભાઈ, બધા કેસ ખબર હોવા જોઈએ તમને કે 1951માં શંકરી પ્રસાદ કેસ, 1965માં સજ્જનસિંહ કેસ, 1967માં ગોલકનાથ કેસ, 1967માં ગોલકનાથ, 1970માં આરસી કુપર, 1970માં માધવરાય સિંધિયા, 1973માં કેશવાનંદ ભારતી કેસ. કયા કેસમાં શું આવ્યું એ પણ ખબર હોવી જોઈએ. જેમ કે શંકર સજ્જનસિંહમાં શું કીધું કે બંધારણમાં સુધારો કરી શકાય છે શું, પછી 67માં ગોલકનાથમાં કીધું કે સંસદ મૂળભૂત હક્કોમાં સુધારો કરી શકે નહીં, આ સત્તા માત્ર બંધારણની હોય. ગોલકનાથ કેસ, આરસી કુપર કેસ, માધવ સિંધિયા કેસમાં તત્કાલિક સરકારે શું કર્યા, સુધારા કર્યા 24, 25, 27 અને 29 બંધારણમાં ચુકાદો મેળવવા. પણ 1973માં આ બધા ચુકાદાને શું કરે, આ બધું સમજાવવાનું નથી. અત્યારે ઉપર ન્યાના વિડીયો મૂકેલા છે, તમે ન જોયા તો તમે જોવા હોય તો જોઈ શકો છો. બાકી અત્યારે તમે નોટ્સ કઈ રીતે બનાવે આપણે એની જ વાત કરશું. ભાઈ કેશવાનંદ ભારતી કેસનો ચુકાદો બધી ખબર હોય છે. આ બધા કેસ જવા દો. કેસમાં પછી જો આવી રીતે પાછો પણ તમારે અલગ રાખવાના કે કેસ લખવાના. 1951 શંકરસિંહ પ્રસાદ, 1965 સજ્જનસિંહ કેસ, 1967 ગોલકનાથ કેસ, 1967 ગોલકનાથ, પછી 1970 આરસી કુપર, 1970 માધવ સિંધિયા કેસ અને 1973 કેશવાનંદ ભારતી કેસ. કેશવાનંદ ભારતી કેસ કયા અનુચ્છેદ હેઠળ 26 હેઠળ ધર્મ માટે સંસ્થા સ્થાપવાનો અધિકાર. પછી સ્ત્રોત તમારે અલગ કાઢવાના કે દક્ષિણ આફ્રિકામાંથી ભારતનું ભાગ 20 બંધારણીય સુધારો અનુચ્છેદ 368 આ ખબર હોવી જોઈએ. પછી આના ક્વેશ્ચન હોવા જોઈએ તમારી પાસે. પછી તમારી પાસે લાક્ષણિકતા જ છે હજી, તો આ બધું આગળ આપણે જોયું એ પણ બધું લખેલું છે. અહીંયા ટૂંકમાં લખેલું છે કે ભારતનું બંધારણ કેવું છે, વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ. પણ દેશની દ્રષ્ટિએ, જો રાજ્યની દ્રષ્ટિએ આવે તો અમેરિકાનું અલાબામા રાજ્યનું છે. ભારતનું બંધારણ સુપરિવર્તન દુષ્પરિવર્તનશીલ છે. બંધારણ લેખિત અને અલેખિત બે પ્રકાર હોય. લેખિતમાં પાછા સુપરિવર્તનશીલ, દુષ્પરિવર્તનશીલ. શું ભારતનું બંધારણ અપરિવર્તનશીલ છે ખરું? હા, પણ કેવી રીતે? કેશવાનંદ ભારતી કેસ 1973 24 એપ્રિલ સૌથી મોટો લોકશાહી જતન કરતો ચુકાદો. કેરળ રાજ્ય મઠની જમીન 13 જઢો સૌથી વધારે જજ બેહ્યા કેશવાનંદ ભારતી કેસમાં. એકલ નાગરિકતા અને એકલ અને સ્વતંત્ર ન્યાયતંત્ર. એકલ અને સ્વતંત્ર ન્યાયતંત્ર આ બધી ખબર હોવી જોઈએ કે ભારતનું ન્યાયતંત્ર કેવું છે, એકલ અને સ્વતંત્ર. કેમ કે પહેલાં તાબાની કોર્ટમાં જઈ શકો, પછી હાઈકોર્ટમાં, પછી સુપ્રીમ કોર્ટમાં. જ્યારે અમેરિકાનું કેવું છે, બેવડું ન્યાયતંત્ર છે. ત્યાં કેન્દ્રના ડખા કેન્દ્રમાં સુધરે, રાજ્યમાં કઈ ડખો થયો તમે રાજ્યમાં જ જઈ શકો, કેન્દ્રમાં ન જઈ શકો. જુદા જુદા સ્ત્રોતો તો બંધારણના મુખ્ય સ્ત્રોત આપણે ખબર હોય છે. વિદેશી સ્ત્રોત ભારત શાસન અધિનિયમ 1935. ભાઈ ભારત બંધારણ પર સૌથી વધુ પ્રભાવ કોનું છે એ ખબર હોય છે. ભારત અધિનિયમ 1935 વિશે ખબર હોય છે. કેટલી કલમ, કેટલા પ્રકરણ, કોના દ્વારા મોકલવામાં આવ્યો, બધી ખબર હોય છે. કોણ ગયા હતા એમાં, 3500 ધારામાં શું શું આવ્યું હતું, મતાધિકાર, કામદારો, આરબીઆઈ, ભારતીય પરિષદ, દ્વિમુખી શાસન, ઉપલું ગૃહ, પ્રધાનમંત્રી, મંત્રી જેવા શબ્દ આ બધી ખબર હોય છે. પછી સંસદની સંપ્રભુતા અને ન્યાય સર્વોચ્ચતા, એટલે કે સંસદ છે ને કાયદા ઘડવાની બાબતમાં સર્વોચ્ચ ન્યાયતંત્ર કેમાં છે, તો કાયદાનું અર્થઘટન અને ન્યાય સર્વોચ્ચતા છે. પછી એકલ નાગરિકતા. હું હવે છે ને આમ બહુ 18 મિનિટ તો થઈ ગયા ને, જે ભાગ તો આપણે લીધા નથી, એટલે હું તમને ખાલી ટોપિક કહેતો જાય. જેમ કે એકલ નાગરિકતા તમને ખબર હોય છે, ભારતે ક્યાંથી લીધી, કઈ યાદીનો વિષય છે, કયો ભાગ છે, કેટલા અનુચ્છેદ આવે છે. પછી સંસદીય શાસન પ્રણાલી, જેને આપણા નામ ખબર હોવા જોઈએ કે વેસ્ટમિનિસ્ટર, પ્રધાનમંડળીય સરકાર, જવાબદેહી સરકાર, મંત્રીમંડળીય સરકાર. સરકાર લોકોને જવાબદાર હોય છે. રાજ્યના વડા રાષ્ટ્રપતિ, નામના વડા અને સરકારના વડા વડાપ્રધાન, વાસ્તવિક વડા. કારોબારી અને લોકસભા બંને એકબીજા પર નિયંત્રણ હોય છે. કારોબારી ધારે તો રાષ્ટ્રપતિ પાસે લોકસભાનું વિસર્જન. આ બધું સમજવા જેવી વસ્તુ છે. અને આ નીચે લાસ્ટમાં કે આટલા આપણે ટોપિક જોયા. સૌથી લાંબુ સુવર્તન, દુષ્પરિવર્તન, જુદા જુદા સ્ત્રોતો જોયા, એકલ અને સ્વતંત્ર ન્યાયતંત્ર જોયું, સંસદીય સંપ્રભુતા, એકલ નાગરિકતા, સંસદીય શાસન પ્રણાલી. પછી આપણે આમાંથી જોયું કે એક સુધારો આપણે જોયો આટલા પેજમાંથી. પછી આપણે ક્વેશ્ચન મૂકી દઈએ. પછી આવી રીતે બંધારણની લાક્ષણિકતામાં પછી ધર્મ નિરપેક્ષ શબ્દ તમને ખબર હોવો જોઈએ. સાર્વત્રિક પુખ્ત વયે મતાધિકાર ખબર હોવો જોઈએ. પછી એના લગતા મતાધિકારને લગતા અનુચ્છેદો બધા ખબર હોવા જોઈએ. 324, 25, 26, 27, 28, 29, 300. પછી ભારતમાં મહિલાઓને સૌપ્રથમ મતાધિકાર ક્યારે મળ્યો, એનઆરઆઈને મતાધિકાર ક્યાંથી મળ્યો, નોટાનો વિકલ્પ ક્યાંથી આવ્યો, મતદારમાં ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા ક્યારથી રહે. પછી ભારતનું સૌપ્રથમ ચૂંટણી કમિશનરના અધ્યક્ષ કોણ હતા, કમિશનર. પછી સૌપ્રથમ મહિલા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા, સૌથી વધુ સત્તા ઉપયોગ કરનાર મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા. ચૂંટણી સંબંધિત સુધારા સંબંધિત સમિતિઓ, તો તારકુંડે સમિતિ તમને ખબર હોવી જોઈએ, દિનેશ ગોસ્વામી સમિતિ છે. પછી
એને ઈવીએમ દ્વારા મતદાનની ભલામણ કરી. તારકુંડે સમિતિએ 18 વર્ષ દ્વારા ભલામણ કરી કે મતદાન માટે 18 વર્ષ રાખવી ઉંમર. પછી કે સંથાનમ સમિતિ, પછી TN સેશન જે કોણ હતા, સાહેબ હતા ચૂંટણી કમિશનના, એમના દ્વારા બધું કરવામાં આવ્યું કે ચૂંટણી પ્રચાર અવધિ, પછી આચારસંહિતા, લેખિત મંજૂરી વગર લાઉડસ્પીકર પર પ્રતિબંધ, આ બધું ક્યાં કોણે કીધું. પછી સીમાંકન આયોગ તો 1952, 62, 72 અને 2002 સભ્યો, મુખ્ય ચૂંટણી કમિશનર અને હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, મુખ્ય ન્યાયાધીશ, દરેક રાજ્યમાંથી 2 કે 7 સહાયક સભ્યો. મતદાર યાદી ખબર હોય છે કોણ તૈયાર કરે, ક્યારે તૈયાર કરે મતદાર યાદી, ચૂંટણી ઉમેદવાર. પછી આદર્શ આચારસંહિતા ખબર હોવી જોઈએ, ઈવીએમ વિશે બધું ખબર હોવું જોઈએ, વીવીપેડ જેમ કે વીવીપેડ પૂરું નામ ખબર હોવું જોઈએ, સૌપ્રથમ ક્યારે ઉપયોગ થયો, ક્યાંથી ઉપયોગ થયો, લોકસભાની ચૂંટણીમાં વીવીપેડનો ઉપયોગ ક્યારથી થયો, દેશની યોજાતી તમામ ચૂંટણીઓમાં વીવીપેડનો ઉપયોગ ક્યાંથી થયો, ઈવીએમ અને વીવીએમનું નિર્માણ ભારતમાં ક્યાં થાય છે, કોણ કરે છે, એ ખબર હોવી જોઈએ. પછી IMPમાં ભારતની ચૂંટણી પદ્ધતિ ક્યાંથી દેશમાંથી લેવામાં આવી છે, ભારતમાં મહિલાઓને સૌપ્રથમ મતાધિકાર, આ બધું આપણે જોઈ ગયું. NRI નોટા ક્યારે આવ્યું, પછી તારીખો કાઢવાની આવી રીતે અલગ. 1926માં ભારત મહિલાઓને, પછી 2010માં NRIને મતાધિકાર મળે, 2013માં નોટાનો વિકલ્પ આવ્યા, નન ઓફ ધ અબાઉ. મતદાર યાદીમાંથી ઓનલાઈન નોંધણી પ્રક્રિયા 2013માં આવી. 1974માં તારકુંડે સમિતિની ભલામણથી 1975માં 21માંથી 18 વર્ષ કરી ચૂંટણી માટે. 1990માં દિનેશ ગોસ્વામી સમિતિ ભલામણે ઈવીએમ. 1981માં શામલા શંકર સમિતિ. 1983માં કે સંથાનમ સમિતિ. 1992માં TN સેશન સર. ચૂંટણી પ્રચારની અવધિ 14 દિવસ. પછી 1952, 62, 73 અને 2002માં સીમાંકન આયોગ. 1982માં ઈવીએમનો સૌપ્રથમ ઉપયોગ કેરળથી. 1994માં ઈવીએમનો વિધાનસભામાં ચૂંટણીમાં સંપૂર્ણ રાજ્ય ગોવા બન્યું. 2004માં ઈવીએમનો બધી જ લોકસભામાં ચૂંટણીઓમાં. આવી રીતે ડેટું તમે અલગ કાઢો. 2014માં વીવીપેડનો લોકસભાની ચૂંટણીમાં ઉપયોગ. 2017માં વીવીપેડ દેશમાં આવી રીતે તમામ ચૂંટણીમાં જૂન મહિનો. અને 1993માં સમગ્ર ફોટાવાળા આધાર કાર્ડ આપ્યા બોગસ મતદાન રોકવા માટે. આ બધી ખબર હોય છે. 15 ચૂંટણી ભાગ 15 શું છે, ચૂંટણી છે બ્રિટનમાં, એટલે અનુચ્છેદ ખબર હોય છે એના કેટલા આવે. આવી રીતે અનુચ્છેદ આપણે જોયા એ બધા અલગ લખવા પડે. આ બધું 2-3 વાર લખવું પડે, યાદ રહેવું જોઈએ બધું. આવી રીતે મેં નોટ્સ બનાવી છે. પછી જો આ બધા ક્વેશ્ચન આવી ગયા એના પછી બંધારણની લાક્ષણિકતા હજી ચાલે છે, તો તમને સમવાય તંત્ર અને એકલ તંત્રીય રાષ્ટ્ર ખબર હોવી જોઈએ. પછી તમને ભારતમાં સમવાય તંત્ર છે કે એક તંત્ર રાષ્ટ્ર છે એ પણ ખબર હોવી જોઈએ. ભારત સરકાર કેન્દ્રવાળી સંઘીય વ્યવસ્થા છે. પછી બંધારણ સમવાય તંત્રી લક્ષણો અને એકતંત્રી લક્ષણો જોવા જોઈએ કે કયું બંધારણ કહેવાય. પછી કેન્દ્ર યાદી, સંઘ યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી ખબર હોવી જોઈએ. બધી વસ્તુ તો હું તમને કહેવા રહીશ નહીં તો બહુ વિડીયો લાંબો થઈ જાય. પછી તમને 44, 42માં સુધારો આખો ખબર હોવો જોઈએ કે મિની બંધારણ કહેવાય છે. રાજ્યમાં રાજ્ય યાદીમાંથી 5 વિષયો, જંગલ, વન્ય, પશુ, શિક્ષણ, માપતોલના સુપ્રીમ કોર્ટ, આ બધું બદલાયું. 42માં સુધારો જો તમે કેવડો મોટો છે. પછી 44માં સુધારો ખબર હોવો જોઈએ તમને, નાનો એવો થોડોક એની કરતાં. પછી આવી રીતે ક્વેશ્ચન આવી જાય એના. પછી ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, આ વસ્તુ ખબર હોવી જોઈએ. હવે આ એક અલગ ટોપિક ચાલુ થાય કે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. તો આપણે વાત કરીએ તો તમને પહેલાં ખબર હોવી જોઈએ કે બ્રિટનમાં સ્થાપના જ્યારે થઈ હતી. પરવાનો, શાહી એલિઝાબેથ, જહાંગીરના દરબારમાં આવે છે. પ્રથમ કોઠી સુરતમાં. પછી બક્સરનું યુદ્ધ ખબર હોવી જોઈએ. પછી જો આવી રીતે છે ને કંપનીનું શાસન હાલે છે 1773થી 1858, અને બ્રિટન તાજનું શાસન ખબર હોય છે 1858થી 1947 સુધી. પછી નિયામક ધારો આખો ખબર હોવો જોઈએ તમને, રેગ્યુલેટિંગ એક્ટ. પછી 1973 પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. પછી ચાર્ટર્ડ એક્ટ 1833, ચાર્ટર્ડ એક્ટ 1853, ચાર્ટર્ડ એક્ટ 1853. પછી પ્રશ્ન થોડા ઘણા. પછી ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ભાગ 2માં ભારતીય પરિષદ 1861, ભારતીય પરિષદ અધિનિયમ 1892, ભારતીય પરિષદ અધિનિયમ 1909, ભારત સરકાર અધિનિયમ 1919, બધી ખબર હોય. પછી એના થોડા ઘણા ક્વેશ્ચન જોઈ લેવા આપણે. પછી બંધારણ, આ બધા PYQ ક્વેશ્ચન ગોતવાના. પછી ભાગ બંધારણ સભા ભાગ 1, બંધારણ સભાની માંગ ક્યારે થઈ, સૌપ્રથમ ઔપચારિક માંગ ક્યારે થઈ. પછી બંધારણ સભાની માંગ આવી રીતે ખબર હોવી જોઈએ કે 1895માં સ્વરાજ વિધેયકમાં કોણે કરી. પછી 1992માં યંગ ઇન્ડિયામાં કોણે વિચાર કર્યો બંધારણનો. પછી 1922માં એની બેસન્ટ. પછી બંધારણ બનાવવાનો પ્રથમ પ્રયાસ ક્યારે થયો, તો 1927માં. રિપોર્ટ ક્યારે એનો રજૂ થયો.
પછી બંધારણ સભામાં 1934માં કોણે માંગ કરી? સૌપ્રથમ ઔપચારિક માંગ. વ્યક્તિગત માંગ કોણે કરી? પછી ઔપચારિક માંગ કોણે કરી? 1939માં કોણે માંગ કરી? વાક્ય બાક્ય બધું ખબર હોવું જોઈએ. દ્વિતીય વિશ્વયુદ્ધ ખબર હોવું જોઈએ. ઓગસ્ટ પ્રસ્તાવ ખબર હોવું જોઈએ. શું હતું એમાં? પછી 17 ઓક્ટોબર 1940 વ્યક્તિગત સત્યાગ્રહ કોણ? સૌપ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી. બીજા ત્રીજા આના ફળ સ્વરૂપે ક્રિપ્સ મિશન આવ્યું ખબર હોવી જોઈએ. ક્રિપ્સ મિશન વિશે ખબર હોવી જોઈએ. પછી રાજગોપાલાચારી ફોર્મ્યુલા શું હતું? આઈએનસી અને મુસ્લિમ ભેગા કરવા એ આખું ખબર હોવી જોઈએ. વ્યવસ્થિત યોજનાઓ તમને હું બધું હું તમને સમજાવું છું કે બંધારણ કેવું છે, તમને એ ખાલી બતાવું છું ઉપર થલું કે મેં કઈ રીતે કર્યું. 1945 બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયું. પછી બ્રિટન કેબિનેટ મિશન આવ્યું, એના બધા શું હતું અંદર. પછી બંધારણ સભાની રચનાઓ, કેટલા સભ્યો હતા એમાં. પછી આ બધી પાછી તારીખો આવી રીતે અલગ કાઢી શકો તમે. પછી ક્વેશ્ચન લખી શકો. પછી બંધારણ ભાગ 2 ફેક્ટ તમે જોઈ શકો કે હૈદરાબાદ રાજ્ય ભારતીય સ્વતંત્રતા બંધારણની સૌપ્રથમ બેઠક ક્યારે મળી. પછી વિદેશ પ્રાંતમાંથી બ્રિટિશ પ્રાંતમાંથી કેટલા સભ્યો હતા. પછી બાબા સાહેબ કઈ જગ્યાએથી ચૂંટાયા હતા. બધું ઘણું બધું આમાં આવે. હવે તો એવું બધું આવે ને કે હું તમને એક ન સમજાવી શકું. પછી કઈ જગ્યાએ કેટલા સભ્યો હતા. પછી બંધારણની કામગીરી 2 થતી. જો બંધારણ છે ને, બંધારણ સભાની કામગીરી 2 હતી. એક તો બંધારણ ઘડતર અને વચગાળાની સરકાર. પછી ગ્રીનવિલ ઓસ્ટિન દ્વારા વિન્સ્ટન ચર્ચિલ. આ બધું વસ્તુ તમે સીધા પગલા દિવસ ક્યારે 16 ઓગસ્ટ 1947 આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. પછી વચગાળાની સરકાર. પછી ખાતાઓ જેમ કે નાણાં ખાતાના અધ્યક્ષ કોણ હતા, ઉદ્યોગના, કાયદાના, આરોગ્યના, વેપાર અને વાણિજ્યના, ખાદ્ય ઉર્જા, આ બધું ખબર હોવી જોઈએ. બંધારણની કામગીરી ઘડતર અને બહુ બધું ડીપમાં છે. તમે જુઓ ખાલી. હજી ભાગ ને એ તો આપણે કાંઈ જોયું જ નથી. અનુચ્છેદ કાંઈ નથી આવતા. એ તો પછી આવશે ભાગ પહેલો બીજો બધું. બીજી બેઠક. પછી સ્થાયી અધ્યક્ષ, બંધારણની સલાહકાર, ઉપાધ્યક્ષ, સચિવ, મુખ્ય દસ્તાવેજ લેખક, બંધારણ સભાની ત્રીજી બેઠક બધું આ બધું જોતું રહેવું પડે. પછી બંધારણ સભા ભાગ 3. આમાં તો હું વાંચું મને ન ખબર પડતી. આ બધું બહુ આવી જો તમે બધું પંજાબ ભારત. પછી બંધારણ સભાની પુનઃરચના ક્યારે થાય? જેમ કે આઝાદી પછી 31 ઓક્ટોબર 1947 વિભાજન પછી માઉન્ટ બેટન યોજના અનુસાર સભ્યોની સંખ્યા ખબર હોવી જોઈએ કે 389 માંથી 299 રહી ગયા. એમાંથી બ્રિટિશ પ્રાંતમાંથી કેટલા હતા, દેશી રજવાડાઓમાંથી કેટલા હતા. 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ ભારતીય તિરંગા યુનિયન ઝંડાની જગ્યા લગાવ્યો. વિભાજન પછી માઉન્ટ બેટન યોજના અનુસાર બંધારણ સભામાં દેશી રજવાડાઓ 70 સભ્યો. બરોડા રજવાડામાંથી 3 સભ્યો અને ગુજરાત રાજ્ય સંઘમાંથી ઉપરાંત બ્રિટિશ પ્રાંતમાંથી પછી તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રાંત અનુક્રમે. પછી બ્રિટિશ પ્રાંતમાંથી હિન્દ ભારતમાં વાઇસરોય બધી ખબર હોવી જોઈએ. 15 ઓગસ્ટ 1947. પછી આઝાદ ભારતની પહેલી કેબિનેટ વડાપ્રધાન કોણ હતા? નાયબ વડાપ્રધાન. સંરક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, પુરવઠો, કાયદો, ખાદ્ય અને ઉર્જા, શ્રમ, સંચાર, શિક્ષણ, કૃષિ, નાણાં, રેલવે, વેપાર. પછી ખરડા પ્રારૂપ સમિતિ આખી ખબર હોવી જોઈએ. એના અધ્યક્ષ કોણ હતા, એમાં કોણ સભ્યો હતા. પછી બંધારણીય સમિતિઓ ખબર હોવી જોઈએ કે મુસદ્દા સમિતિ, પ્રારૂપ સમિતિ, કાયદા અને પ્રક્રિયા સંબંધિત કેન્દ્ર. બંધારણીય સભાની સમિતિઓ. પછી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ. બંધારણ સભા દ્વારા વાંચન ક્યારે થયું? તો પ્રથમ વાંચન ક્યારે થયું? દ્વિતીય વાંચન, તૃતીય વાંચન. પછી અમુક ખબર હોવી જોઈએ કે પ્રિયમ્બલ અનુક્રમણિકા પ્રસ્તાવ વાક્ય 1 આમુખમાં સુધારો 1-42માં સમાજવાદી બિન સાંપ્રદાયિક અખંડિતતા. આમુખનો વિચાર અમેરિકામાંથી વિશ્વનો પહેલો પ્રથમ દેશ જેને પોતાના બંધારણમાં આમુખ અમેરિકાએ રાખ્યું. અમેરિકાનો આમુખ ઉદ્દેશ્ય પ્રસ્તાવ. પછી આમુખ ભાગ, અનુચ્છેદ, અનુસૂચિ. પછી આમુખ અગત્યની તારીખો આમુખમાં બધું આવું બધું જોવું પડે.
ન્યાય 3 પ્રકારના હોય, આર્થિક, સામાજિક, રાજકીય. સ્વતંત્રતા 5 પ્રકારની હોય, સમાનતા 2 પ્રકારની હોય, બંધુત્વ, ભાઈચારો કયામાંથી લીધો? તો આવી રીતે અમુકનો પાછું સાર્વભૌમ, બિન સાંપ્રદાયિક, સમાજવાદી, સમાજવાદ, પછી લોક સમાજવાદી, પછી લોકતંત્રાત્મક એટલે કે લોકશાહી, પછી પ્રજાસત્તાક રાષ્ટ્ર, અમુક સંબંધિત અગત્યના વાક્યો, પછી અમુકના વિશેના વિધાનો, કયા વ્યક્તિએ કીધું, ભાઈ અમુક સંબંધિત સર્વોચ્ચ ન્યાયાલય અગત્યના ચુકાદાઓ, જેમ કે બેરુબારી કેસ, સજ્જનસિંહ કેસ, પછી ગોલકનાથ કેસ, કેશવાનંદ ભારતી કેસ, પછી બોમ્બે વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા, LIC ઓફ ઇન્ડિયા કેસ, પછી થોડાક ક્વેશ્ચન. તો આવી રીતે આ જો આમાં છે ને ઓલમોસ્ટ બંધારણની છે ને બેઝિક ડિટેલ આવી ગઈ. આમાં ક્યાંય તમને સ્પેસિફિક ભાગ ને અનુચ્છેદ એક ક્રમમાં નહોતા આવ્યા. આવી રીતે પહેલાં આટલો ચોપડો મેં બનાવ્યો છે. આ ચોપડામાંથી છે ને મેં આગળનું બધું ઘણી વાર વાંચ્યું છે, પાછળનું બધું ઐતિહાસિક પૃષ્ઠભૂમિની બધું હજી મારે રિવિઝન કરવાનું બાકી છે. પછી હવે મારે ભાગ આવ્યા છે. તો જો ભાગ મેં આવી રીતે બનાવ્યા છે કે ભાગ 1 અને 2 નાના નાના છે, એટલા માટે મેં આવી રીતે એનો એક ચોપડો બનાવ્યો છે, જેમાં જોઈ રીતે ભાગ 1 છે, પછી ભાગ આમાં 3 છે, 4 છે, 5 છે. હું અત્યારે 5મા ભાગ સુધી પહોંચ્યો છું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાગ 1 તો સંઘ અને તેનું રાજ્ય છે, તો તેમાં કેટલા અનુચ્છેદ છે, કયા અનુચ્છેદમાં શું કહેવા માંગે છે, એ આપણે બધી ખબર હોવી જોઈએ. પછી એની લગતા પછી સિક્કિમ ક્યારે આપણા દેશમાં જોડાયું, પછી નવું રાજ્ય અંદર કરવું એની આખી પ્રોસેસ જે આપેલી છે. પછી રાજ્ય પુનર્ગઠન વિશે સમિતિઓ આવી હતી, SK ધર સમિતિ, JVP સમિતિ. પછી ભાષા આધારિત રાજ્યોની માંગ થઈ, JVP સમિતિનો રિપોર્ટ આવ્યો. મદ્રાસમાં એક આદમી આત્મહત્યા કરીને પછી સૌ પ્રથમ ભારતનું ભાષા રાજ્ય આંધ્રપ્રદેશ બન્યું. રાજ્ય પુનર્રચના આયોગની રચના કરવામાં આવી. પછી આ પંચની આયોગ રાજ્ય પુનર્રચના 7મો સુધારો થયો. 4 પ્રકારના રાજ્ય, 14 રાજ્ય, 6 કેન્દ્ર શાસિત પ્રદેશ. 14 રાજ્યો, આ 6 કેન્દ્ર શાસિત પ્રદેશ કયા કયા છે એ જોવું પડે. પ્રાંતના કબજામાં કયું કયું હતું, પછી પોંડુચેરીના કબજા હસ્તક કયું કયું હતું, ગોવા મુક્તિ આંદોલન, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈમાંથી અલગ પડ્યું. પછી નવા નામ ખબર હોવા જોઈએ, યુનાઇટેડના મદ્રાસ, તમિલનાડુ, જૂના નામ શું હતા, અત્યારે શું છે. પછી હવે આનું આપણે જોઈએ કે સ્ત્રોત શું આવ્યું, તો એક સ્ત્રોત જોયો આમાં આપણે. પછી એમાં અનુચ્છેદ ભાગ 1 જોયો આપણે. પછી અનુચ્છેદ આપણે 1 થી 4 અને 3માં A, B, C, D, E 5 એમાં જોયા. પછી આપણે સુધારાઓ કેટલા જોયા, 35મો, 36મો, 18મો, 7મો, 14મો, 12મો, 10મો, આટલા સુધારા જોયા. અને પછી એના ક્વેશ્ચન. તો આવી રીતે ભાગ 1 પછી મેં જોયું તમે કેટલા મેં 5 પેજ મારા એડ કર્યા. એવી રીતે તમને 2 ભાગ 2 કયો ભાગનું નામ શું છે, અનુચ્છેદ કેટલા છે એમાં. પછી તમને ખબર હોય છે પર્સન અને સિટીઝનશીપ અને માઇનોરિટી, આવી રીતે બધી ખબર હોય છે ભાગમાં. અમેરિકામાંથી લીધું છે, નાગરિકતા બ્રિટનમાંથી લીધું છે, સંઘ યાદીનો વિષય છે. નાગરિકતા 2 રીતે મળે, સમાપ્ત 3 રીતે થાય. અનુચ્છેદ 5 થી 11માં છે, જેમ કે બંધારણના અમલ સમયે પાકિસ્તાનથી આવ્યા, ભારતથી પાકિસ્તાન ગયા, પાછા અહીંયા. 8માં NRI, 9માં સ્વૈચ્છિક વિદેશની નાગરિકતા લો તો, 10માં નાગરિકતા અંગે કાયદો એ રીતે જ નાગરિકને બનાવી શકે. કેમ કે કોઈ પાર્ટી અત્યારે સત્તામાં છે તો વિપક્ષને એમ ન કહી શકે કે તું ભારતનો નાગરિક નથી, એવું કહેવા માંગે છે. 11માં નાગરિકતા અંગે કાયદો ઘડવાની સત્તા સંસદને છે. નાગરિકતા એટલે શું ખબર હોવી જોઈએ, જન્મથી મળે, કાયદાથી 5 રીતે મળે, સમાપ્ત 3 રીતે થાય. અનુચ્છેદ 5 આખો ખબર હોવો જોઈએ જન્મના આધારે. પછી અનુચ્છેદ 6, 7, અત્યારે અનુચ્છેદ 6 અને 7નો યુઝ નથી. પછી NRIની આપણે ખબર હોવી જોઈએ, કોણે NRI કહેવાય. પછી ઇન્કમ ટેક્સ એક્ટ 1961 આમાં આવી જાય. પછી અનુચ્છેદ 9 સ્વૈચ્છિક, અનુચ્છેદ 10, અનુચ્છેદ 11. પછી નાગરિકતા અધિનિયમ ખબર હોવી જોઈએ. પછી ભારતની નાગરિકતાનો અંત કઈ રીતે આવે. પછી નાગરિકતા ગઈ તો ભારતમાંથી શું કાઢી મૂકવામાં, ના મત ન આપી શકે, સરકારી નોકરી ન લે. નાગરિકતા અધિનિયમ ખબર હોવી જોઈએ 1955. એમાં પહેલો સુધારો ક્યારે થયો, જન્મ આધારે, પછી વંશના આધારે નોંધણી, દેશીયકરણ, ભારતીય કોઈ પ્રદેશ સમાપ્ત થાય, CAB, બધી વસ્તુ ખબર હોવી જોઈએ. પછી એના ક્વેશ્ચન. તો અહીંયા આપણે ભાગ 1, 2ની ચર્ચા કરી. એવી રીતે ભાગ 3 છે, તો ભાગ 3 છે તો એમાં શું છે, તો મૂળભૂત અધિકારો છે. એના અનુચ્છેદ કેટલા છે, પાછા એમાં ખબર હોવી જોઈએ કે કયા દેશનું છે, સૌ પ્રથમ કયા દેશમાં મૂળભૂત અધિકારો આવ્યા, કયા બંધારણમાં આવ્યા, બધી ખબર હોવી જોઈએ. મૂળભૂત અધિકારોનો વિચાર ક્યાંથી લેવામાં આવ્યો. પછી મૂળભૂત અધિકારો કોને મળે, ભારતીયોને, વિદેશીઓને અમુક મળે, પછી અમુક સંજોગોમાં કંપનીઓને મળે.
માત્ર ભારતીયોને મળે એવા કયા કયા 15 હોલ 19 29 અને 30. પછી કટોકટી સમયે ખબર પડવી જોઈએ કે કયા મૂળભૂત અધિકારો મળશે કયા નહીં મળે. તો 20 અને 21 સિવાયના તમામ મૂળભૂત અધિકારો કટોકટી સમયે મોકૂફ રાખી શકે કોણ? રાષ્ટ્રપતિ દ્વારા. કયા અનુચ્છેદમાં? 359માં. પાછી કટોકટીમાં ખબર હોય છે બાહ્ય કારણોસર, આંતરિક કારણોસર. પછી મૂળભૂત અધિકારો દેખરેખની સત્તા રક્ષણ કોણ છે? રાજ્ય સરકાર. પછી અનુચ્છેદ 12 રાજ્યની વ્યાખ્યા. 13 કાયદાની વ્યાખ્યા. પછી ખબર હોય છે કે સમાનતાના અધિકારો કયા અનુચ્છેદમાં છે? સ્વતંત્રતાના અધિકારો કયા અનુચ્છેદમાં છે? શોષણ વિરુદ્ધના અધિકારો કયા અનુચ્છેદમાં છે? ધાર્મિક સ્વતંત્રતાના અધિકારો કયા અનુચ્છેદમાં છે? શૈક્ષણિક સ્વાતંત્રિક અધિકારો કયા અનુચ્છેદમાં છે? મિલકતનો અધિકાર રદ થયો કયા અનુચ્છેદમાં હતો? બંધારણીય ઇલાજોનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? પછી સુધારાઓ યાદ અંદર આવશે. અંદર ઘણા બધા મૂળભૂત અધિકારો ખરા અર્થમાં. પછી આ ક્વેશ્ચન એના થઈ ગયા પાછળ મૂળભૂત અધિકારો જ હાલે છે હજી કે આપણે એક એક અનુચ્છેદ જોવું પડે કે રાજ્યની વ્યાખ્યા, પછી અનુચ્છેદ કાયદાની વ્યાખ્યા, મૂળભૂત હકો, પછી 14 પછી 14 કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ, પછી અનુચ્છેદ 361 આ બધા 62 આ બધા એને લગતા અનુચ્છેદો આવે. પછી 15 ધર્મ જાતિ લિંગ આધારે 15માં 1 2 3 4 યાદ રાખવા પડે. પછી 15 1 2 3 આ બધું વાંચવું પડે. લખીને હું તો કરું છું. આ બધું હજી પાક્કું કરવાનું બાકી છે મારે. જે સોલ્વ ખબર હોવો જોઈએ કે જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા પાછા એમાં જ આપેલું હશે અંદર બધું 1 2 3 4 5. પછી 17માં અસ્પૃશ્યતા કરવું એ ગુનો છે પણ અસ્પૃશ્યતાની વ્યાખ્યા ક્યાંય બંધારણમાં નથી. પછી 14મું ઇન્કલાબ ખિતાબોની નાબૂદી પરંતુ એમાં શૈક્ષણિક અને આર્મીને લગતા આપી શકે. જેમ કે ડૉક્ટર, એડવોકેટ લાગે, ભાઈ કોઈ આર્મીની ઉપર મેજર લાગે. પછી ભારત રત્ન 1996, ભારત રત્ન, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મશ્રી આમને બાકાત રાખવામાં આવે. પછી એના પ્રશ્ન થોડા જોઈ લેવાના. માહિતી અધિકાર ભાઈ ભાગ 3 જ હાલે છે. અનુચ્છેદ 19 વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. એમાં 19 મિલકતનો અધિકાર શું કરવામાં આવે? સ્વતંત્રતા રદ કરવામાં આવી. પછી રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ આપણે 2005 જોવો પડે. પછી આરટીઆઈ વિશે માહિતી થોડી ઘણી હોવી જોઈએ. અનુચ્છેદ 20માં પણ પાછું ગુનાઓ દોષિત ઠરાવવા સામે રક્ષણ. પછી 21 જીવન અંગત જીવ સ્વતંત્રતાનું રક્ષણ, પ્રાણદેહી સ્વતંત્રતા. પછી અનુચ્છેદ 21 શિક્ષણનો મૂળભૂત અધિકાર. અનુચ્છેદ 22 ધરપકડ અટકાયત સામે રક્ષણ. નોટ દુશ્મન દેશના નાગરિકોને ન મળે નોટ. આ પાછી આવી ગયું મૂળભૂત અધિકારોમાં. પાછું 23માં ગુલામ કે વેટ પ્રથા. 24 બાળ મજૂરી પ્રતિબંધ, ધાર્મિક સ્વતંત્રતા. પછી 25 26 27 28. પછી સાંસ્કૃતિક અને શૈક્ષણિક એમાં 29માં લઘુમતીઓ વાળું. ભાઈ 29માં ધર્મ ભાષા આધારે શું કરી શકાય? લઘુમતીઓ શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા અંગે. પછી 31માં મિલકતનો અધિકાર રદ થયો. પછી 32મું બંધારણીય ઇલાજો જેમાં રીટ આવે. 5 પ્રકારની રીટ હોય. બંધી, પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિબંધ એટલે કે અટકાવું, પ્રોહિબિશન. પછી ઉત્પ્રેષણ, અધિકાર પૂછા અને માર્શલ લો. પછી આ અનુચ્છેદ મુજબ 35 આવી રીતે છે. આવી રીતે ભાગ 3 પૂરો થાય. પછી ભાગ 4 જોવો પડે. રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો. એમાં અનુચ્છેદ 36 થી 51. પછી ભાગ 4 મૂળભૂત ફરજો. અનુચ્છેદ 51 1 થી 51 ડ કે સુધી ખબર હોવી જોઈએ કે ભાગ 4 રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો ક્યાં કોનો વિચાર છો? કાર્લ માર્ક્સનો છે. પછી આપણે કથન ખબર હોવો જોઈએ. પછી રાજ્યની વ્યાખ્યાની 37માં ન્યાય દ્વારા સિદ્ધાંત લાગુ કરે. 38 લોક કલ્યાણ રાજ્યની સ્થાપના કરવી. 39 40 41 એના ક્વેશ્ચન આવે થોડા ઘણા. પછી રાજ્ય નીતિના માર્ગદર્શન સીધા આયર્લેન્ડમાંથી ભાઈ આવી રીતે રિવિઝન કરી નખાય. 41 42 આવી રીતે ભાગ આખો તમે લખી દો. ઓલમોસ્ટ 40 મિનિટ થવા આવી છે. એ અનુચ્છેદ બધા યાદ હોવો જોઈએ. આ જોઈ શકો છો તમે. પછી 44 યુસીસી પછી છે 45 6 0 થી 6 વર્ષના બાળકોને સાર સંભાળ શિક્ષણ. અનુચ્છેદ છે કે અનુચ્છેદ 47 48 49 50 51. પછી પાછું રિવિઝન થોડું ઘણું પ્રશ્નો.
ભાઈ ભાગ 4 એ મૂળભૂત ફરજો રશિયામાંથી લીધી, કેટલી 51 કથી 51 એ 51 ક અથવા 51 એ ભલામણ સરદાર સવર્ણસિંહ સમિતિએ કરી હતી. શરૂઆતમાં 0 હતી, પછી 1 થઈ, પછી 10 થઈ, પછી 1 ઉમેરાઈને 11 થઈ. પહેલી 10 ક્યારે 42માં સુધારે, બીજી 86મો સુધારો. પછી PM ઇન્દિરા ગાંધી ફરજો એક કરવાની જરૂરિયાત જણાય એટલે સરદાર સવર્ણસિંહ સમિતિ. 11મી ફરજ 6 થી 14 વર્ષના બાળકોને તેના માતા પિતાએ પાલન પોષણ દ્વારા. પછી આમ કુલ બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત ફરજો 11, પછી મૂળભૂત ફરજો લાગુ કરનાર સમિતિ, બધું ખબર હોવી જોઈએ. હવે તમને હું ખાલી સમજાવું છું, કોઈ વ્યક્તિ જે તૈયારી ફોર્મ ભરી દીધું અને દોડવા જતો હોય એના માટે કામ આવી શકે. બાકી ઘણા બધા છોકરાઓ છે હોશિયાર છે બધા, કોઈક મારી જેવો હોય જેને બહુ ઓછી ખબર પડતી હોય તો એને મારી જેવો સમજાવવાની કોશિશ કરે છે. બંધારણનો ભાગ 5 અહીંયા સુધી હું પહોંચ્યો છું. તો આમાં તમને ખબર હોવી જોઈએ કે કેન્દ્ર સરકાર, તો સરકારમાં તમને ખબર હોય છે ત્રિસ્તરીય સરકાર છે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર. પાછું કેન્દ્ર સરકારમાં સરકારના અંગો ખબર હોવા જોઈએ. કારોબારી, ધારાસભા, ન્યાયતંત્ર. કારોબારીમાં અનુચ્છેદ 52 થી 78, ધારાસભામાં 79 123 અને ન્યાયતંત્રમાં 124. ભાઈ કારોબારી કોણ કોણ હોય? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, તેનું મંત્રી પરિષદ, એટર્ની જનરલ. ધારાસભામાં કોણ હોય? સંસદના બંને ગૃહો, ઉપલું ગૃહ, નીચલું ગૃહ, રાજ્યસભા, લોકસભા. અંગો કેટલા છે? રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. પછી CAG ખબર હોવી જોઈએ. કંટ્રોલર ઓડિટર જનરલ 148 થી 151. એ સરકારના અંગો આપ કારોબારી, ધારાસભા, ન્યાયતંત્ર. કારોબારી કાયદાઓનો ઠરાવે, ધારાસભા કાયદો ઘડે અને ન્યાયતંત્ર કાયદાનું અર્થઘટન કરે. ભાગ 5 કેન્દ્ર 52 થી આવી રીતે પહેલાં નોર્મલ માહિતી ખબર પડી જોઈએ, સીધા અનુચ્છેદ ન આવે. પછી તમને ખબર હોય છે કે ભારતના રાષ્ટ્રપતિ કેટલા થઈ ગયા, તો આપણે ખબર હોય છે કે ટોટલ અત્યારે 15માં રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ. અને એમને યાદ રાખવા માટે તમે એક સૂત્ર પણ બનાવી લખી શકો કે આર રાધા જાવી મૂવી. શું કહે છે? આર રાધા જાવી મૂવી. FB રેડી. જ્ઞાની RSK અબ્દુલ પીપી. શું કીધું? આર રાધા જાવી મૂવી. FB રેડી. જ્ઞાની RSK અબ્દુલ પીપી. પછી છેલ્લા બેટો યાદ થઈ જાય, રામનાથ કોવિંદ અને અત્યારે હાલમાં છે દ્રૌપદી મુર્મુ. પછી પ્રથમ કાર્યકારી કયા હતા? તો આપણે ખબર હોવી જોઈએ કે VV ગિરી. રાષ્ટ્રપતિ તમામ અનુચ્છેદો યાદ રાખવા માટે પકા ચૂપ, ચુકાદો આવ્યો, લાશ સામે. આટલું યાદ રાખો ને તમને અનુચ્છેદ 52 થી 61 સુધી યાદ રહી જાય. પકા ચૂપ, ચુકાદો આવ્યો, લાશ સામે. આ બધી વસ્તુ મેં મૂકેલી જ છે વિડીયો, તમે જોવાય તો જોજો. બાકી અત્યારે તમે કોઈની બેન્ચ લીધી હોય અથવા તમે સેલ્ફ સ્ટડી કરતા હોય, યુટ્યુબમાં વિડીયો જોતા હોય કે ગમે એ કરતા હોય, પણ તમે પ્રોપર તમારી પાસે આટલી બધી વસ્તુ તમને ખબર હોય છે કે રાષ્ટ્રપતિ ચૂંટણી સમય મર્યાદા ભાગ 5 કેન્દ્ર સરકાર અનુચ્છેદ 52 થી 151. અનુચ્છેદ 52 રાષ્ટ્રપતિનું પદ બ્રિટનમાંથી. રાષ્ટ્રપતિ બંધારણીય સ્થિતિ દેશ પ્રથમ નાગરિક બંધારણીય વડા છે. બ્રિટનમાં છે ને રાષ્ટ્રપતિનું પદ છે જ નહીં તો આપણે એમ કહેવાય છે, એટલે બંધારણની સ્થિતિ લેવાય છે. દેશની કારોબારીનો સર્વોચ્ચ વડા. પછી આવી રીતે બધા ક્વેશ્ચન આવે થોડા ઘણા. પછી પાછું ભાગ કેન્દ્ર સરકાર અનુચ્છેદ જોવા પડે. ચૂંટણી, મતદાર મંડળ, પછી ચૂંટણીઓનો રીત આયર્લેન્ડમાંથી લીધી છે. પછી બધું સમજવું પડે કે સમપ્રમાણ પ્રતિનિધિત્વ આધિપત્ય. એક જ સંક્રમણીય મત પદ્ધતિ એટલે શું છે? સમપ્રમાણ પ્રતિનિધિત્વ આનું પ્રતિનિધિત્વ છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કઈ રીતની બધી પ્રોસેસ છે આખી. ભાઈ ગુજરાતમાં કેટલા અત્યારે વિધાનસભામાં છે, લોકસભામાં કેટલા છે? ગુજરાત વિધાનસભામાં કેટલા સભ્યો છે, લોકસભામાં ગુજરાતમાંથી કેટલા છે, રાજ્યસભામાં કેટલા છે, ઉત્તર પ્રદેશની વિધાનસભામાં કેટલા છે, લોકસભામાં ઉત્તર પ્રદેશમાંથી કેટલા છે અને રાજ્યસભામાં ઉત્તર પ્રદેશમાંથી કેટલા છે ખબર હોવી જોઈએ. અનુચ્છેદ 56 કાર્યકાળ 5 વર્ષ. રાષ્ટ્રપતિ પોતાના હોદ્દાની મુદ્દત. અનુચ્છેદ 57 દોબારા ફરીવાર ચૂંટાઈ શકે. 58માં લાયકાત છે. પછી અનુચ્છેદ 59 શરતો. પછી 60માં શપથ. 61માં મહાભિયોગ. પછી 62માં ચૂંટણી સમય મર્યાદા. પછી કારોબારી, ધારાકીય, નાણાકીય, ન્યાયિક સત્તા, લશ્કરી સત્તા, કાટોકડી, આ બધું કારોબારી, આ બધું વસ્તુ ખબર હોય છે. પછી તમને CAG, સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ, હાઈકોર્ટના ન્યાયાધીશ, આ બધાની જોગવાઈ વિશે ખબર હોય છે. રાષ્ટ્રપતિ ધારાકીય સત્તાઓ ખબર હોય છે. પછી મે બી આ 44 મિનિટ થઈ ગઈ. આંતરિક વીટો ખબર હોવી જોઈએ. ખાનગી ખરડા સમિતિ, બધું બહુ બધું છે આમાં. હજી તો આમ મારા બંધારણ હજી અડધું જ થયું છે. પોકેટ વીટો ખબર હોય છે.
પછી જેબી વીટ, એને આપણે જેબી વીટો કહીએ છીએ. પછી ખરડા પ્રકારો ખબર હોવી જોઈએ. ઘણું બધું ખબર. રાષ્ટ્રપતિ વટ હુકમ જાહેર કરવાની સત્તા, પછી 6 અઠવાડિયામાં મંજૂરી જરૂરી છે. પછી ન્યાયિક સત્તાઓ ખબર હોવી જોઈએ. રાષ્ટ્રપતિની નાણાકીય સત્તા ખબર હોવી જોઈએ. રાષ્ટ્રપતિની ન્યાયિક સત્તાઓ ખબર હોવી જોઈએ. એના લગતા અનુચ્છેદો કેટલા આવે. પછી સજા રાહત રાષ્ટ્રપતિ આપી શકે. રાષ્ટ્રપતિ સૈન્ય સત્તાઓ ખબર હોવી જોઈએ. પછી કેન્દ્ર સરકારમાં કારોબારી આપણે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ખબર હોવી જોઈએ. પછી ઉપરાષ્ટ્રપતિના અનુચ્છેદો 64, 65 બધી ખબર હોવી જોઈએ. પ્રેસિડન્ટ એક્ટ ખબર હોવી જોઈએ. પછી સંસદ, આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. બધા અનુચ્છેદો છે. પછી પ્રાઇમ મિનિસ્ટર એન્ડ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, એટલે કે વડાપ્રધાન અને મંત્રી પરિષદ આખું ખબર હોવું જોઈએ. વડાપ્રધાન મંત્રી પરિષદ. પછી આ બધી રીતે વડાપ્રધાન રાજીનામું હટાવવા માટે કાર્યકાળ બધી ખબર હોવી જોઈએ. યોગ્યતા, પછી વડાપ્રધાનની શક્તિઓ, પછી વડાપ્રધાન પછી તમામ મંત્રીઓનું રાજીનામું માંગી શકે છે, બધી ખબર હોય છે. વડાપ્રધાનની ચાવી ખબર હોય છે. જગુ લાગુ ઇમ ચરણ ઈરાવી ચનવાદે ઈ અટલમન મોદી. જગુ લાગુ ઇમ ચરણ ઈરાવી ચનવાદે ઈ અટલમન મોદી. ભાઈ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પુરસ્કાર. પછી એટર્ની જનરલ ખબર હોવી જોઈએ. પછી રાજ્ય હોય તો એડવોકેટ જનરલ ખબર હોવી જોઈએ. પછી નિમણૂકી, ભારત લાયકાત ને બધી ખબર હોવી જોઈએ. કાર્યો, મર્યાદાઓ, શપથ. પછી એડવોકેટ જનરલ ઓફ ગુજરાત, એડવોકેટ જનરલની બધી માહિતી ખબર હોવી જોઈએ. કોણ એની નિમણૂકી કરશે, મર્યાદાઓ શું છે. પછી કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ખબર હોવી જોઈએ. કેગ નિમણૂકી રાષ્ટ્રપતિ દ્વારા થાય. પછી કાર્યકાળ, રાજીનામું. પછી કેગને છે ને હિસાબો કોણ કરશે તો CAG ખબર હોવી જોઈએ. આવી રીતે ઓલમોસ્ટ આટલું છે. ભાઈ PAC ખબર હોવી જોઈએ, જાહેર હિસાબ સમિતિ. તો આટલું મેં અત્યાર સુધી કર્યું છે. ઓલમોસ્ટ મારે 50% જેવું થઈ ગયું છે. હજી 50% મારે બાકી છે. તો મેં આની પહેલાં વિડીયો મૂક્યો, એમાં તમે સારો પ્રતિભાવ આપ્યો, પણ એ વિડીયો મારે એવું થયું કોલ આવી ગયો ને એમાં બંધ થઈ ગયો હતો, એટલા માટે મેં વિડીયો અહીંયા સુધી રાખ્યો. તો મેં અત્યારે વિચાર્યું કે હું આખો વિડીયો બનાવી નાખું, જેથી કરીને 2-4 લોકોને પણ મારો વિડીયોથી કાંઈ હેલ્પ થઈ શકે તો સારું. અને મને તે વાંચતો એને કંટાળો આવે તો એ બાને 1 કલાક મારી નીકળી જાય અને મારે થોડું ઘણું રિવિઝન થઈ જાય છે આનેથી. તો આવી રીતે મેં નોટ્સ આવી રીતે બનાવેલી છે. અને આની PDF તમારે જોતી હોય ને તો મેં ટેલિગ્રામમાં છે ને ગ્રુપ બનાવ્યું છે, એમાં મેં થોડી ઘણી આની PDF મૂકી છે. બધી નથી મૂકી પણ ઓલમોસ્ટ કમ્પ્લીટ રીતે મૂકી છે. અને મે બી બધી આવી પણ જાય છે, એની ચિંતા નહીં કરતા. પણ તમારે જો જોતી હોય તો ટેલિગ્રામની લિંક છે, એમાં તમે ટેલિગ્રામમાંથી લઈ શકશો PDF. તો મે બી તમને હેલ્પફુલ થાય આ વિડીયો એવી આશા રાખું છું. અને આવી રીતે હું ગમે ત્યારે ગમે એ વિડીયો બનાવતો રહીશ. પ્રભુ